હુકુમ સેમ 4ની બુક છે ઉચ્ચતર પડતર અને સંચાલકીય હિસાબી પદ્ધતિ એડવાન્સ કોસ્ટવાળી. એમાં પહેલા 2 ચેપ્ટર છે. એમાંથી તમારે 20-20 માર્કનો દાખલો પૂછાય, ત્રીજામાંથી દાખલો અને ચોથામાંથી થિયરી પૂછાય. તો આઈએમપી થિયરી કહીશું આ વિડિયોમાં. તો એમાં પડતર સંચાલન છે એનું મહત્વ છે એ આઈએમપી પ્રશ્ન છે. પછી પડતર સંચાલનના હેતુ છે ને પડતર સંચાલનના આધારસ્તંભ. આ 3 છે. આ 3 મહત્વના પ્રશ્ન છે. 3માંથી એક પ્રશ્ન આવી શકે છે કાલે એક્ઝામમાં. ને આ ધારણા છે તો જોઈ લેજો રોગી. એના પછી સંચાલકીય ઓડિટ છે એના હેતુ છે. પછી સંચાલકીય ઓડિટનું કાર્યક્ષેત્ર એ પણ આઈએમપી છે. હેતુ અને કાર્યક્ષેત્ર મોસ્ટ આઈએમપી છે. પછી પડતર ઓડિટ અને સંચાલકીય ઓડિટનો તફાવત છે. ગયા 2022, 23, 24માં પૂછાયેલ પ્રશ્ન છે આ બધા. હેતુ, કાર્યક્ષેત્ર, તફાવત, સંચાલકીય ઓડિટ અહેવાલ ને સંચાલકીય ઓડિટના મહત્વ. આઈએમપી પ્રશ્ન છે કાલે આમાંથી એકાદો 2 પ્રશ્ન હશે. તો બસ આ 2 પાર્ટના મોસ્ટ આઈએમપી છે પડતર સંચાલન અને સંચાલકીય ઓડિટવાળા. તો આ 2 કરી લેજો. એટલા આ પાર્ટ તમે સ્કીપ કરી નાખો તો પણ ચાલે, ઓલા 2 પાર્ટ કરી લ્યો એટલે. આમાંથી જો એક આ ઉત્પાદકતાનું ઓડિટ અને પરોક્ષ ખર્ચની ઉત્પાદકતા એ 2 પ્રશ્ન પૂછાયેલ છે. બાકી એટલું થોડુંક આઈએમપી આ પાર્ટ સ્કીપ રાખો તો હાલે. ઓલા 2 પાર્ટ ખાસ કરી લેજો, એમાંથી વધુ પૂછાય.